1 પર બસ ચાલો હવે સ્ટાર્ટ કરીએ છીએ કોમ્પ્રિહેન્સિવમાં. Fill in the blanks in the proper option given below. Following passage selecting the proper option given below. આ બે વાર below છે. ચલો પહેલા આપણે પેરેગ્રાફ રીડ કરી લઈએ. One upon a time there lived a prince named was Vasu. One day he told his friends either Krishna cripple would join with me in the journey. The prince, like all the friends, they were not so brave as Kripal and Krishna. He proposed Kripal and Krishna to join with him. અહીં નંબર આપેલા છે મિત્રો, એક ક્વેશ્ચન નંબર આપેલા છે. હા પછી અહીં છે આ 2. એ હું રાઉન્ડ કરું છું. ચલો અમે રાઉન્ડ કરેલા છે. ક્વેશ્ચન નંબર છે, અહીંથી આપણે જવાબ શોધવાનો છે. ચલો પહેલો છે પ્રશ્ન, શું કીધું છે? વન્સ અપોન એ ટાઈમ ધેર લીવ અ પ્રિન્સ. પછી 1 નંબર આપેલો છે એટલે આપણો ક્વેશ્ચન નંબર છે ને વોઝ વસુ. ચાલો અહીં સુધી છે પ્રશ્નો. એનો આપણે શું ઓપ્શન આપેલો છે એના દીને આપણે આન્સર આવશે. ચાલો ઓપ્શન જોઈ લઈશું. એ છે હુ, બી છે હુઝ, સી છે વિચ અને ડી છે હુમ. હવે રાઈટ આન્સર લીટીના આધીને આપણે કયો આવશે? હુ આવશે, હુઝ આવશે, વિચ આવશે, હુમ આવશે? અહીંયા વ્યક્તિનું નામ છે એટલે વિચ આવશે નહીં. પછી બીજું છે ને વોઝ વસુ, વન ડે ની વાત છે. અને આગળ છે પ્રિન્સ કુમાર છે. ચલો એટલે આ હુમ પણ આવશે નહીં. આ રહ્યા હવે 2. અહીં એક વ્યક્તિનું નામ વાત નહીં કરી, પ્રિન્સ છે અને નેવ વોઝ વસુ. શું કીધું છે? વન્સ અપોન એ ટાઈમ ધે લીવ અ પ્રિન્સ ને વોઝ વસુ. કોની વાત કરી રહ્યા? જે વ્યક્તિ નામ લીધું છે પ્રિન્સ છે અને વસુ છે, એને આધીને અહીંયા આપણે વાત કરવાની છે. જેની વાત કરી છે. પછી શું કીધું છે? અહીંયા ફ્રેન્ડ્સ છે એટલે મિત્રો છે, એટલે એ લોકો વાતો કરતા હશે. ચલો રાઈટ આન્સર આપણો આવશે આહુ એટલે કોણ? એટલે આપણો રાઈટ આન્સર આવશે હુઝ. જેની એ લોકો વાતો કરતા હતા તે. રાઈટ આન્સર આપણો બી આવશે. ચલો નેક્સ્ટ પર જઈશું. ક્વેશ્ચન નંબર 2 ક્યાં છે શોધી કાઢવાનું પહેલા. ચલો 2 પર પ્રશ્ન છે, આપણે પહેલા જોઈ લેવાનું 2 ક્યાં છે. આઈધર કૃષ્ણ જ છે. પછી શું છે? ક્રિપલ વુડ જોઈન વિથ મી ઇન ધ. અહીંથી ત્રીજા નંબરનો પણ જવાબ નીકળે છે, આન્સર નીકળે છે. અહીંથી આપણે ફરી જોઈ લઈશું. એનો ઓપ્શન એટલે વધારે ધ્યાન આવશે. ધેટ આવશે, બી છે ઇફ આવશે, સી છે વેધર આવશે અને ડી છે હુઝ આવશે. કૃષ્ણા અને ક્રિપલ અહીં શું? અહીં ફ્રેન્ડ છે એટલે અહીં કંઈ જોઈન્ટ માટેનું કશું છે, ફૂલ સ્ટોપ કશું આપ્યું નથી. પછી શું કીધું? ક્રિપલ વુડ જોઈન વિથ મી ઇન ધ. આઈધર કૃષ્ણા અને ક્રિપલની વાત છે, કંજક્શન વાળું છે. ચલો વેધર કે આવશે નહીં, ઇફ પણ આવશે નહીં, એ શરતી વાક્ય માટે છે એટલે એ અને ડી માટે આવશે. ચલો રાઈટ આન્સર કયું આવશે? અહીંયા 2 ફ્રેન્ડો છે. ચલો ડી પણ આવશે નહીં. રાઈટ આન્સર આપણો આવશે એ. ચલો નેક્સ્ટ પર જઈશું. રાઈટ આન્સર આપણો ધેટ આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે નંબર 3. ક્રિપલ વુડ જોઈન વિથ મી ઇન ધ જર્ની ધ પ્રિન્સ લાઈક ઓલ ધ ફ્રેન્ડ્સ. ક્રિપલની વાત કરી છે
અરે 2 પર છે, 3 પર જવાનું છે પ્રશ્ન. ચલો ક્વેશ્ચન આવે છે હવે 3 પર. Cripple would join with me in the journey. The prince like all the friends. અહીં ઓપ્શન આપ્યું છે આપણને. એમાં છે એન્ડ, બી છે નોર, સી છે બોથ અને ડી છે ઓર. હવે રાઈટ આન્સર જોવાનું છે 3 પર. આપણે કઈ લાઇન્સ છે, કયું સેન્ટેન્સ છે? Cripple would join with me in the. અહીં શું કીધું છે? કોણ કોણ છે? કૃષ્ણ અને ક્રિપલ છે ને? ચલો આ બંનેની વાતો છે એટલે ઓર આવશે, નોર આવશે, બોથ આવશે કે એન્ડ આવશે? આ નોર તો આવશે જ નહીં, એને આપણે કાઢી નાખીએ. પછી શું કીધું છે? કૃષ્ણા ક્રિપલ વુડ જોઈન વિથ મી ઇન ધ જર્ની. વુડ એટલે વિનંતી કરે છે અને વિથ મી ઇન ધ જર્નીમાં એને જોડાવા કહે છે એટલે બંને. એટલે આ એન્ડ પણ આવશે નહીં અને બોથ પણ આવશે નહીં. રાઈટ આન્સર આપણો આવશે ડી. ક્રિપલ અને બંને વિનંતી કરીને એની સાથે લઈ જાય છે, બંને જર્નીમાં જાય છે. ચલો નેક્સ્ટ પર જોઈએ. રાઈટ આન્સર આપણો આવશે ઓર. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 4 છે. ક્વેશ્ચન નંબર 4 પર જોઈ લઈએ. ધે વેર નોટ સો બ્રેવ એઝ ક્રિપલ એન્ડ કૃષ્ણા. અહીં સુધી છે. ચલો ધે વેર નોટ સો બ્રેવ એઝ ક્રિપલ એન્ડ કૃષ્ણા. ચલો અહીં ઓપ્શન શું આપ્યું છે જોઈ લઈએ. એ પર છે બટ, બી પર છે સો, સી પર છે બોથ અને ડી પર છે ઓર. હવે રાઈટ આન્સર આમાંથી કયું આવશે? ધે વેર નોટ સો બ્રેવ. બ્રેવ નથી, સો નોટ બ્રેવ. એઝ સો એઝ ક્રિપલ એન્ડ કૃષ્ણા. સો તો અહીંયા આવી ગયેલું છે એટલે શું આવશે નહીં. ઓર પણ આવશે નહીં. પછી શું કીધું છે? ધે વેર નોટ સો બ્રેવ એઝ, પછી ક્રિપલ છે અને કૃષ્ણા. અહીં તો એન્ડ આપી દીધું છે એટલે આપણા બોથ પણ આવશે નહીં. એટલે શું કહે છે? ધે વેર નોટ સો બ્રેવ એઝ. બ્રેવ નથી પરંતુ, એટલે રાઈટ આન્સર આપણે આવશે બટ. ચલો રાઈટ આન્સર આવશે આપણો બટ, એ આવશે. ચલો નેક્સ્ટ પર છે 5. 5 ક્યાં છે પેરેગ્રાફમાં જોઈ લઈએ. ફરી રીડ કરવું પડશે. ચલો હી proposed ક્રિપલ એન્ડ કૃષ્ણા ટુ જોઈન વિથ હિમ. He proposed Kripal and Krishna to join with him. હવે ઓપ્શન જોઈ લે. એ પર છે એન્ડ, બી છે સો, સી છે આઈધર અને ડી છે બીકોઝ. He proposed Kripal and Krishna to join with him. હવે આ માટે રાઈટ આન્સર આપણો કયો આવશે તે આપણે જોવાનું છે. એન્ડ આવશે, સો આવશે, આઈધર આવશે કે બીકોઝ આવશે? કયા આવશે રાઈટ આન્સર? ચલો પેલું એ જોઈ લે. He proposed Kripal and Krishna to join with him. જો he proposed ની વાત છે એટલે એન્ડ આવશે નહીં, આઈધર પણ આવશે નહીં, આ પણ આવશે તેથી. એટલે રાઈટ આન્સર આપણો આવશે સો. રાઈટ આન્સર આપણો બી આવશે. ચલો રાઈટ આન્સર આપણો આવશે બી. ચલો નેક્સ્ટ પર જઈશું. ચલો અહીં છે રીડ ફ્લોવિંગ એપ્લિકેશન ફોર્મ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. અહીં એપ્લિકેશન આપેલી છે એમાંથી અહીં આપણે આન્સર શોધવાનો છે મિત્રો. પેલું આખું રીડ કરી લઈએ.
Application for the scholarship for the year 2020-2013. Name Kavita Raghav Shinde, Standard 10C, mark scorer 88% in Standard 9 in the year 2011 to 2012. Father's occupations: supervisor, Krishna Shaw Mills. Father's incomes Rs 8,000 per month. ચલો અહીં આને આખો પેરેગ્રાફ રીડ કરીએ છીએ. એના બાદ આપણે ક્વેશ્ચન શોધીએ. હવે પેલું છે 1 નંબર ક્વેશ્ચન છે. 1 નંબર ક્યાં છે? અહીં આપ્યા નથી. તો હવે નંબર નથી આપ્યા તો આપણે બાજુમાં ઓપ્શન જોઈએ. પ્રશ્નો આપ્યા છે કે શું છે? હા, પ્રશ્નો આપ્યા છે. ચલો, પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ ડેટા? ક્વેશ્ચન આપ્યો છે. હવે આ ક્વેશ્ચન આપણે આ પેરેગ્રાફમાંથી રાઈટ આન્સર શોધવાનો છે. શેના વિશે? સ્કોલરશિપ માટેનું છે. ફરી પ્રશ્ન જોઈ લઈએ. વોટ ઇઝ ધીસ ડેટા? ચલો, શેની છે જોઈ લઈએ. પેલું આપણે ટાઇટલ છે એપ્લિકેશન ફોર ધ સ્કોલરશિપ ફોર ધ યર. ચલો, ઓપ્શન છે રિસિપ્ટ, બી છે એડમિશન ફોર્મ, સેન્સિયસ ફોર્મ અને એપ્લિકેશન ફોર્મ. હવે શેના માટેની ડેટાની વાત કરી છે અહીં આપણે જોવાનું છે. ચલો શોધો. જો અહીં એપ્લિકેશન અને સ્કોલરશિપ અહીં આપણે ઓપ્શનમાં છે, જોઈ લેવાના. આ એ તો છે જ નહીં એટલે એને આપણે કેન્સલ. ચલો પછી બીજું કયું છે? આ સી છે, સી પણ નથી. ચલો હવે આપણે રહ્યા બી અને ડી. રાઈટ આન્સર આપણો કયો આવશે? સેન્ટેન્સ જોતા જવાનું છે એને યાદીને આપણે રાઈટ આન્સર આપવાનો છે મિત્રો. ચલો, એડમિશન ફોર્મ આવશે કે એપ્લિકેશન ફોર્મ આવશે? રાઈટ આન્સર આપણો કયો આવશે? ચલો રાઈટ આન્સર આપણે શોધીએ છીએ કયો આવશે. જો અહીં સ્કોલરશિપ છે અને આગળ છે એપ્લિકેશન છે તો આપણું અહીં છે સ્કોલરશિપ વાળું નથી એટલે આપણે આ કેન્સલ. આપણો રાઈટ આન્સર આવશે ડી. ઓકે, ચલો નેક્સ્ટ પર જઈશું. રાઈટ આન્સર આપણો આવશે એપ્લિકેશન ફોર્મ. ચલો નેક્સ્ટ આવે છે સેકન્ડ ક્વેશ્ચન છે હુ હેઝ એપ્લાઇડ ફોર અ સ્કોલરશિપ? હવે સ્કોલરશિપની અહીં વાત કરી છે. હવે જોઈ લઈએ. ઓપ્શન છે રાઘવ શિંદે, કૃષ્ણા, સી છે નોન અને ડી છે કવિતા શિંદે. કોની સ્કોલરશિપની વાત કરી છે અહીં જોઈએ આપણે. આમાંથી આપણે પ્રશ્ન 1 નીકળી ગયો. હવે બીજા પર જે નેમ છે કવિતા રાઘવ શિંદે, સ્ટાન્ડર્ડ 10. પછી બીજું કોઈ નામ છે હજુ જોઈ લઈએ. કોઈ અહીં કૃષ્ણા શો છે પણ આ શો મીન્સ એ સુપરવિઝર છે એ નથી. ચાલો, અહીં કોઈ સ્ટુડન્ટની વાત કરી છે. રાઈટ આન્સર આપણો કયો આવશે? ચલો રાઈટ આન્સર કયો આવશે? ચલો અહીં આપણે નામ જોઈ લઈએ. પહેલા કોનું નામ છે? કૃષ્ણા છે. હા કૃષ્ણા છે. નોન એને કેન્સલ કરીએ. પછી કવિતા શિંદે છે. હા. પછી રાઘવ શિંદે છે. કવિતા અને રાઘવ શિંદે એક જ નામ છે. ચલો એમાં રાઈટ આન્સર કયો આવશે? કૃષ્ણા આવશે, કવિતા આવશે કે શિંદે આવશે? રાઈટ આન્સર આપણે શોધવાનો છે. ચલો અહીં છે કૃષ્ણા. કૃષ્ણ અહીં છે નથી એટલે આવશે નહીં. રાઘવ શિંદે એ કવિતાનું જ આગળ નામ છે એનું એટલે આપણે રાઈટ આન્સર આપણો આવશે ડી. ચલો
રાઈટ આન્સર આપણો ડી આવશે. ચલો નેક્સ્ટ પર જઈશું. ક્વેશ્ચન નંબર 3. રાઈટ આન્સર આપણો આવશે કવિતા સિંધી. ચલો ક્વેશ્ચન નંબર 3 આવ્યો. ઇન વિચ ક્લાસ ડોઝ કવિતા સ્ટડી? ઇન વિચ ક્લાસ ડોઝ કવિતા સ્ટડી? હવે કયા ક્લાસમાં છે? એ ઓપ્શન છે 7, બી છે 8, સી છે 9 અને ડી છે 10. રાઈટ આન્સર આપણો કયો આવશે? સેન્ટેન્સમાં આપી દીધું છે. ચલો સેન્ટેન્સ જોઈએ. કવિતાબેન કયા ધોરણમાં છે? અહીં એક જ આપ્યું છે કવિતાબેનનો, જો સ્ટાન્ડર્ડ 10 ક્લાસ. હવે આપણે આ જોઈ લઈએ. ઓપ્શનમાં આપણો 7 આવશે નહીં, 8 પણ આવશે નહીં, 9 પણ આવશે નહીં. સ્ટાન્ડર્ડ આપણને સીધું આપી દીધું છે એટલે રાઈટ આન્સર આપણને સીધો મળી જાય છે. રાઈટ આન્સર આપણો ડી આવશે. સ્ટાન્ડર્ડ કયું છે? 10. ઓકે ચલો રાઈટ આન્સર આપણો આવશે 10. નેક્સ્ટ પર જોઈશું. ક્વેશ્ચન આવે છે 4. ચલો 4 નો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફ્લોવિંગ ઇઝ ટ્રુ? ટ્રુ શોધવાનું છે. ચલો કયું ટ્રુ છે? ચલો કવિતા ઇઝ ઇન 9th ક્લાસ, કવિતા ઇઝ અ ડલ સ્ટુડન્ટ, કવિતા's ફાધર earns 8,000 પર મંથ અને કવિતા's ફાધર ઇઝ એન એન્જિનિયર. રાઈટ આન્સર અહીં આપણે કયો છે શોધો. કવિતાના ફાધરની વાત કરી છે. ચલો જોઈ લઈએ. વિચ ઓફ ધ ફ્લોવિંગ ઇઝ ટ્રુ? કયું સાચું છે? કવિતા ઇઝ 9th ક્લાસમાં છે એટલે આવશે નહીં, એ તો 10માં છે ને. કવિતા ઇઝ અ ડલ સ્ટુડન્ટ, એ પણ આવશે નહીં, કેન્સલ. ચલો કવિતા's ફાધર આ બે, ચલો એન્જિનિયર છે કે કઈ શું છે જોઈ લો. ચલો અહીં આપણે લાઈનમાં જોઈએ કયું છે અહીં. ચલો રાઈટ આન્સર આપણે શોધવાનો છે. કવિતા's ફાધર earn 8,000 પર મંથ છે અહીં આપી દીધું છે, છેલ્લી લાઇન્સમાં છે એટલે આપણો રાઈટ આન્સર આ ડી આવશે નહીં, એન્જિનિયર. અહીં આપણે કવિતા ફાધર્સની અર્નની વાત કરી છે એટલે રાઈટ આન્સર આપણો સી આવશે. ચલો નેક્સ્ટ પર જઈશું. રાઈટ આન્સર આપણો કયો આવશે? કવિતા's ફાધર earn 8,000 પર મંથ. ચલો લાસ્ટ ક્વેશ્ચન પર આવી રહ્યા છે મિત્રો. વોટ ઇઝ કવિતા સ્કોર લાસ્ટ યર? એનું સ્કોરની વાત કરી છે, એનું સ્કોર કયું છે તે. ચલો અહીં આપણે જોઈએ ઓપ્શનમાં 88, 86, 84 કે 80 કયું પર્સન્ટેજ છે એનું જોઈ લઈએ. અહીં અંદર જો ઇન સ્ટાન્ડર્ડ 9 ઇન ધ યર, જો અહીં આપી દીધું સ્કોર કયો છે 88 છે એટલે આપણો રાઈટ આન્સર કયો આવશે? એ. ઓકે મિત્રો ચલો આપણો રાઈટ આન્સર આપણો આવે છે 88. ચલો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે. નેક્સ્ટ વિડીયો લઈને ફરી પાછા કાલે મળીશું. ઓકે બાય.